સ્વરાજ્યની ચૂંટણી પર મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ આવો સાંભળીએ। ગાંધીનગરમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકોની અહંકારી નીતિનો જુદા જુદા વિસ્તારના લોકો ભોગ બન્યા। ચૂંટાયેલી પાંખને એમની સત્તા મળવી જોઈએ લોકતાંત્રિક રીતે તેને રોકીને માત્ર વહીવટદાર રાજ અને મન ફાવે તેવા નિર્ણય કરાવનારી ભાજપાની સરકારના પાપે અનેક નગરપાલિકાઓ દેવાદાર બની। ભાજપાના શાસકોના કુશાસનના કારણે, ગેરવહીવટના કારણે, ભ્રષ્ટાચારના કારણે અનેક નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાના વીજ બિલના તકલીફો અને એના કારણે વીજ કનેક્શનો કાપવાની ફરજ પડે, અંધારપટ છવાય, પાણીના જે બાબતો વિતરણ માટેની વ્યવસ્થા એના બિલો ન ભરાય એટલે એનું કનેક્શન કાપી દેવાય અને એનો ભોગ સ્થાનિક નાગરિકો બને। નળ ગટરને રસ્તા સાથે નગર જોડાયેલું હોય પણ મોટા ભાગના નગરોમાં નળ ગટરને રસ્તાની પાયાની સુવિધા આપવામાં પણ ભાજપાના શાસકો નિષ્ફળ ગયા છે। ત્યારે આજ રોજ જાહેર થયેલી 68 નગરપાલિકાની ચૂંટણી, એક જિલ્લા પંચાયતની ચૂંટણી અને એક મહાનગરપાલિકાની જૂનાગઢની, જ્યાં તમામ જગ્યાએ વહીવટદારનું શાસન 12 મહિનાથી લઈને 18 મહિના અને ક્યાંક તો 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું છે। હું આપના માધ્યમથી એ વાતને સ્પષ્ટ કરો, કોંગ્રેસ પક્ષ પ્રમાણિકપણે એવું માને છે કે રાજ્યમાં જે કોઈ નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તે સમયસર યોજાવી જોઈએ। નાગરિકોનો અધિકાર છે સ્થાનિક કક્ષાએ પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અને કોંગ્રેસ પક્ષ વારંવારથી વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર લોકોની વચ્ચે અમે એની હંમેશા માંગ કરતા રહ્યા છીએ। સરકારે અંતે મજબૂરીમાં જાહેરાત તો કરી છે, પૂરી નથી કરી, કારણ કે ગ્રામ પંચાયત જે પાયાનું કહેવાય, આ હિન્દુસ્તાનનો આત્મા કહેવાય, એ પંચાયતમાં 12 મહિના, 18 મહિના અને ક્યાંક તો 24 મહિના સુધી વહીવટદાર શાસન છતાં પંચાયતની ચૂંટણી જાહેર નથી કરી। જિલ્લા પંચાયતોની અનેકની મુદત પૂરી થાય પણ જેમ કે બનાસકાંઠાની પૂરી થઈ છે, પણ બનાસકાંઠામાં સ્થાનિક વિવાદોના કારણે બનાસકાંઠાના ચૂંટાયેલા પ્રતિનિધિ વંચિત રાખવાનું પાપ કર્યું। ધાનેરા નગરપાલિકામાં 2 વર્ષથી વહીવટદાર શાસન, પણ ધાનેરાની નગરપાલિકાનો અંદર સમાવેશ નથી કર્યો। આમ સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી જાહેર થઈ છે। કોંગ્રેસ પક્ષ એને મજબૂતાઈથી લોકોના પ્રશ્નોને લઈને લોકો વચ્ચે અમે જઈ રહ્યા છીએ અને લોકોને નળ ગટરને રસ્તા જેવી પાયાની સુવિધા મળે અને ભાજપાના કુશાસનમાંથી મુક્તિ મળે, જાહેરાતોને બદલે જાહેર હિત સચવાય નાગરિકોનું, તે દિશાને લઈને અમે લોકો વચ્ચે જશું। અમને પૂર્ણ વિશ્વાસ છે લોકો અમને આશીર્વાદ આપશે। અંતે એક સૌથી સુંદર વાતને અમે એટલા માટે આવકારી છે, અંતે ભાજપા ઈચ્છતી નહોતી ચૂંટણી આપવા માટે, એને આપવા માટેની ફરજ પડી છે। ભલે એને અડધી જ આપી, અડધાથી પણ ઓછી આપી છે, નગરપાલિકાની આપી છે, પણ પંચાયત અને અનેક જિલ્લા તાલુકા પંચાયતની ઘણી બેઠકો, ઘણી તાલુકા પંચાયતોમાં ચૂંટણી બાકી છે, એક આખી મોટામાં મોટી જિલ્લા પંચાયતની નથી આપી અને સમગ્ર દ્રષ્ટિએ રાજ્યમાં ચૂંટાયેલી તંત્ર લોકતાંત્રિક રીતે કામ કરે એવું કોંગ્રેસ હંમેશા માનતું રહ્યું છે। ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને લઈને અને નળ ગટરને રસ્તા જેવી પાયાની સુવિધા મળે એ વાત લઈને અમે લોકો વચ્ચે જવાના છીએ। કોંગ્રેસ કેટલું તૈયાર છે, કારણ કે નગરપાલિકાઓ મોટા ભાગની ભારતીય જનતા પાર્ટી પાસે છે અને સંગઠનાત્મક રીતના આપણે જોયું છે કે અનેક વાર અન્ય સિમ્બોલ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ લડતા હોય છે, તો કોઈ ઉમેદવારો જાહેર કરવાને લઈને કઈ નક્કી કરવામાં આવ્યું છે ખરું? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ અને ટીમ કોંગ્રેસે તમામ સ્થાનિક જિલ્લા કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો અને તમામ આગેવાનો સાથે ચર્ચા કરીને નક્કી કર્યું છે કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર બધે ચૂંટણી લડશે। નગરપાલિકામાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય એમ નગરપાલિકામાં સંપૂર્ણપણે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડાશે। સાથે સાથે અમે નગરપાલિકાનું આગોતરું આયોજન કરીને અમારી અહીંયા જે નગરપાલિકાઓ 68 નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ એમાંથી મોટાભાગની નગરપાલિકા ઉપર અમે અમારા સ્થાનિક લોકોને સાથે રાખીને ટ્રેનિંગની, તાલીમની કામગીરી પૂર્ણ કરી છે। મંડળ, સેક્ટર સહિતની સ્થાનિક સંગઠનને મજબૂત કરવાનો અમારો 3 મહિનાથી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એનો સુંદર અમને આવકાર મળી રહ્યો છે। અંતે આ વાત, આ લડાઈ જે છે ચૂંટણીમાં, એ ભારતીય જનતા પાર્ટીનું અહંકારી શાસન, ભારતીય જનતા પાર્ટીના શાસકોનું નિષ્ફળતાઓ, ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર સામે નાગરિકોને પાયાની સુવિધા મળે એ વાત લઈને લોકો વચ્ચે અમે જવાના। મોંઘવારી, બેરોજગારી એ તો પ્રશ્નો છે જ, પણ સૌથી મોટા સ્થાનિક પ્રશ્નો છે અને સ્થાનિક પ્રશ્નોમાં લોકોને વચ્ચે જઈને અમે જાહેરાત વાળી વાત નહીં,
ભાજપાની જે જાહેરાતવાળી વાત છે એની સામે જાહેર હિતની વાત લઈને અમે લોકો વચ્ચે મક્કમતાથી જશું અને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતાને 15-20 વર્ષથી નગરપાલિકામાં શાસકોએ જે ગેરવહીવટને ભાજપાએ આપ્યો છે, ભ્રષ્ટાચારી આપ્યું છે અને લોકોને તકલીફો આપી છે એની સામે અમે મજબૂતાઈથી લોકોની વચ્ચે કોંગ્રેસના પંજાના નિશાન સાથે જશું. ધન્યવાદ.